ALMM1, ALMM2, ALMM3 આ સોલાર ઇન્ડસ્ટ્રી છે કે સોફ્ટવેર અપડેટ્સ? આગળના 5 વર્ષમાં ઇન્ડિયાની સોલાર ઇન્ડસ્ટ્રી કઈ ડાયરેક્શનમાં જશે એ આ 3 લિસ્ટ જ ડિસાઇડ કરશે. પહેલા ALMM1 આવ્યું જે મોડ્યુલ્સ પર ફોકસ કરતું હતું. હવે ALMM2 સાથે એ ફોકસ સેલ્સ તરફ શિફ્ટ થયું છે. એટલે હવે સવાલ ફક્ત પેનલનો નથી, પરંતુ પેનલની અંદરનો સેલ ક્યાંથી આવ્યો એ પણ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. અને ફ્યુચરમાં ALMM3 એટલે બફર્સ અને ઇનગોટ્સ મેન્યુફેક્ચરિંગ, સોલાર ઇકોસિસ્ટમનું ફર્ધર ઇન્ટિગ્રેશન. અહીંયા સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે આ પોલિસીનો હેતુ ફક્ત સોલાર પેનલ્સનું ઇમ્પોર્ટ ઓછું કરવાનો નથી. એનો ઓબ્જેક્ટિવ છે ઇન્ડિયામાં સોલાર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ બિલ્ડ કરવાનો. એટલે યાદ રાખો, સોલાર ઇન્ડસ્ટ્રીઝની આગળની રેસ પ્રોજેક્ટ કરતાં પણ મેન્યુફેક્ચરિંગની વધારે છે. અને સોલાર ઇકોસિસ્ટમની આવી જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન માટે આજે જ મારા પેજને ફોલો કરો.